ભારતના ટેલિકોમ દિગ્ગજ જેને કહેવાય છે, જે પાવરફુલ લીડરો કહેવાય છે, એવા મુકેશ અંબાણી અને સુનિલ મિત્તલ આખરે એલન મસ્કની સામે કેમ ઝૂકી ગયા? નમસ્કાર. ગઈકાલે સાંજે એવા ન્યૂઝ આવેલા કે ભારતી એરટેલના સુનિલ મિત્તલ અને એલન મસ્કે ભારતમાં સ્ટારલિંક માટે ડીલ કરી છે, અને પછી એવા પણ સમાચાર આવ્યા કે મુકેશ અંબાણીની જીઓએ પણ સ્ટારલિંકની સાથે ડીલ કરી નાખી છે. હવે નવાઈની વાત એ છે કે જે સ્ટારલિંકને ભારતમાં આવવા માટે વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ખાસ કરીને મુકેશ અંબાણીની જીઓ સરકાર સામે સખત વિરોધ કરી રહી હતી કે સ્ટારલિંક ભારતમાં નહીં આવવું જોઈએ. તો આખરે આ જે ભારતના ટેલિકોમ દિગ્ગજ જેને કહેવાય છે, જે પાવરફુલ લીડરો કહેવાય છે, એવા મુકેશ અંબાણી અને સુનિલ મિત્તલ આખરે એલન મસ્કની સામે કેમ ઝૂકી ગયા? એટલે સ્ટારલિંક શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં થોડા સમય પહેલાં અમેરિકાની મુલાકાતે ગયા અને ત્યાં એમણે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સાથે બેઠક કરી હતી. અને એ પછી જે ડેવલપમેન્ટ જોવા મળ્યા છે એના ઉપરથી એમ લાગે છે કે એલન મસ્ક માટે ભારતે દરવાજા ખોલી નાખ્યા છે. કારણ કે એલન મસ્કની ટેસ્લાને પણ ભારતમાં એન્ટ્રી મળી ગઈ અને હવે દુનિયાનું જે સૌથી મોટું ઇન્ટરનેટ પ્રોવાઈડર છે, સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોવાઈડર, એ સ્ટારલિંક કંપની જે એલન મસ્કની માલિકીની છે, એ એલન મસ્કની સ્પેસ એક્સના થ્રુ આ સ્ટારલિંકનું ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મુકેશ અંબાણી અને સુનિલ મિત્તલ, મુકેશ અંબાણી જીઓ તરફથી અને સુનિલ મિત્તલ ભારતી એરટેલ તરફથી, આ બંને દિગ્ગજ ટેલિકોમ કંપનીઓએ એલન મસ્કની સામે ઝૂકી જવું પડ્યું છે. અને એલન મસ્ક નું સ્ટારલિંક ભારતમાં નહીં આવે એના માટે બધા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આખરે એલન મસ્કનો હાથ ઉપર રહ્યો છે. હવે હું તમારી સાથે એ વાત કરીશ કે આ સ્ટારલિંક શું છે. તો સ્ટારલિંક એ એલન મસ્કની કંપની છે અને એ સ્પેસ એક્સ દ્વારા ભારતમાં હવે ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે. સ્ટારલિંક 100થી વધારે દેશોની અંદર સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે અને એની પાસે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં 7000થી વધુ ઉપગ્રહોનું સૌથી મોટું સેટેલાઇટ નેટવર્ક છે. એટલે આમ એમ કહી શકાય કે એલન મસ્ક છે એ આકાશમાં પણ કિંગ છે. જે સ્ટારલિંક ઇન્ટરનેટ છે એ સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેમિંગ, વિડીયો કોલ એનાથી થોડુંક વધારે સરળ બનશે. અને આની અંદર કંપની જે છે એ એક કિટ આપે છે, જેની અંદર એક રાઉટર હોય, એક પાવર સપ્લાય હોય, એક કેબલ હોય અને માઉન્ટિંગ ટ્રાયપોડ હોય. આટલી વસ્તુનું એક કિટ છે એ આ સ્ટારલિંક પ્રોવાઈડ કરે છે. હવે હાઈ સ્પીડ ઇન્ટરનેટના માટે જે કનેક્શન મેળવવાનું હોય એના માટે એક ડીશ હોય, જે તમે જોઈ હશે કે આપણે અગાસી પર ઘણી બધી ડીશો લાગેલી હોય છે. તો એવી ડીશને ખુલ્લા આકાશની નીચે મૂકવામાં આવે અને સ્ટારલિંકની જે એપ છે એ iOS અને એન્ડ્રોઇડ ઉપર ઉપલબ્ધ છે. હવે આપણે ભારતની અંદર વાત કરીએ તો જીઓ અને એરટેલ એ બંને કંપનીઓ એવી છે કે જે ઇન્ટરનેટ સેવા છે એ લોકો ફાઇબર ઓપ્ટિક્સ અને મોબાઈલ ટાવર દ્વારા ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. આપણે ઘણી બધી વખત જોયું છે કે ઘણા બધી બિલ્ડિંગોની અગાસી પર મોટા મોટા ટાવરો લાગેલા હોય, તો એ ટાવરો દ્વારા આ ઇન્ટરનેટ સેવા રિલાયન્સ જીઓ અને એરટેલ બંને કંપનીઓ પૂરી પાડે છે. જ્યારે આ જે સ્ટારલિંક છે એ સેટેલાઇટ આધારિત છે અને એની પાસે નાના નાના ઉપગ્રહો છે, ગ્રાઉન્ડ સ્ટેશનો છે અને યુઝર ટર્મિનલ છે અને એના દ્વારા એ ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. સ્ટારલિંક પાસે 150 MBPSની સ્પીડનો એ દાવો કરે છે. આમ જોવા જઈએ તો જે ભારતની જે ઇન્ટરનેટ સેવા છે એના કરતાં એની સ્પીડ ઓછી છે, પરંતુ એનો સૌથી મોટો ફાયદો એ છે કે
જ્યાં ગાડી ટ્રેડિશનલ બ્રોડબેન્ડ પ્રોવાઈડર્સ નથી પહોંચી શકતા એવા વિસ્તારોની અંદર પણ આ સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવા પૂરી પડી શકશે. એકદમ આંતરિયાળ છેવાડાના ગામો, એમ કહી શકાય કે જ્યાં કુદરતી આફતોથી પ્રભાવિત વિસ્તારો છે, કે જે મોટા મોટા પર્વતોને બધું પહાડો પર જે લોકો રહે છે, ત્યાં પણ આ સેટેલાઇટથી ઇન્ટરનેટ સેવા પૂરી પાડી શકાશે. અને દેશની અંદર સેટેલાઇટ કોમ્યુનિકેશનનું જે માર્કેટ છે એ 2028 સુધીમાં 1.7 લાખ કરોડ ઉપર પહોંચી જશે એવો KPMGનો એક તાજેતરનો રિપોર્ટ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.